સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરા શહેરમાં રાજકીય માહોલ જામ્યો છે। કોંગ્રેસના ઉમેદવારો હવે ડોર ટુ ડોર જનપ્રચાર કરી રહ્યા છે। તેવામાં વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવાર કે જે પણ વોર્ડ નંબર 7ના વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી જનસંપર્ક કરી રહ્યા છે તેઓ અંબે માતાના મંદિર સહિત આસપાસની સોસાયટીઓમાં પહોંચ્યા હતા। કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર નિર્મલ ઠક્કર અને સાથી ઉમેદવારો કે જે સમર્થકો અને ટેકેદારો સાથે લોકોના ઘર સુધી પહોંચે છે તેઓને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે અને લોકો તરફથી પણ તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અંબાલાલબાગ અંબે માતાનું ટેમ્પલ છે એની આગળની બધી જે સોસાયટીઓ છે અસ્તાપડ, શામળદાસ પાર્ક એ સિવાય ઘણી બધી અહીંયા સોસાયટીઓ છે ત્યાં આગળ અમારી ફેરણી ચાલી રહી છે। લોકોમાં ખૂબ જ આક્રોશ છે કારણ કે છેલ્લા 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેઝિક સુવિધાઓ પાણી એક તો જ્યાં જ્યાં ત્યાં એક તો પાણી ઓછું આવે છે એટલે પ્રેશર આવતું નથી। માંડ અડધો પોણો કલાક પાણી આપે એમાં પહેલી 10, 15, 20 મિનિટ તો ડોળું પાણી આવે। રોડ રસ્તા જ્યાં જુઓ ત્યાં ખાડોદરા એટલે આપણે થઈ ગયું છે। ડ્રેનેજો ઉભરાય છે। આ બેઝિક સુવિધાઓ છે। 30 વર્ષમાં શહેરને સાંઘાઈ કે સ્માર્ટ સિટી બનાવવાની વાતો કાગળ પર એટલે કરી અને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો પણ બેઝિક સુવિધાનો જ અભાવ છે। આ તો સોસાયટી એરિયા છે પણ તમે સ્લમમાં જાઓ ફતેપુરા રાણાવાસ, નવી ધરતી રાણાવાસ, બાવચાવાડ, ગુજરાત બાગા ત્યાં આગળની તમે સ્થિતિ જુઓ તો બહુ જ કરુણ સ્થિતિમાં લોકો જીવી રહ્યા છે। એટલે આ વોર્ડ નંબર 7માં 30 વર્ષમાં વિકાસના નામે મીંડું છે અને હું તો એવું કહું છું વોર્ડ નંબર 7 નહીં, જ્યારે એમના જ સીએમ એવું કહેતા હોય કે આ વડોદરા શહેર વિકાસમાં અમદાવાદ અને સુરતથી ઘણું પાછળ છે એ જ સાબિત કરે છે કે એમના બધા જ કોર્પોરેટરોએ માત્ર ને માત્ર મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ જ કર્યું છે।